તમે ઘણી ફિલ્મો જોઈ હશે જેમાં પોલીસ આરોપીને પકડવા માટે અવનવી તરકીબો અપનાવે છે. એવું જ કંઈક રિયલમાં થયું છે, જ્યાં મહિલા પીએસઆઈ આરોપીને પ્રેમ જળમાં ફસાવ્યો અને પછી થઈ જોવા જેવી. આ ઘટના છે સુરતની, જ્યાં મહિલા પોલીસે છેતરપિંડીના 2 આરોપીને પકડવા માટે અનોખી તરકીબ અપનાવી. મહિલા પીએસઆઈ શીતલ ચૌધરીએ આરોપી સાથે પૂજા બનીને વોટ્સએપ પર ખાસી એવી વાત કરી, જેમાં દિલ પણ મોકલ્યું હતું. પણ આ દિલ આરોપી માટે ઝાડ સમાન હતું અને થયું એવું જ. મહિલા પીએસઆઈ ડેટ પર બોલાવ્યા અને નિર્ધારિત સ્થળે પહોંચતા જ પોલીસની ટીમે દબોચી લીધા. ઝડપાયેલા બંને આરોપીમાંથી એક છે ગિરીશ હિદડ અને બીજો છે કુલદીપ સોલંકી. આ બંને આરોપીઓ 30 લાખની છેતરપિંડીના કેસમાં ફરાર હતા. તેઓ અવારનવાર લોકેશન બદલતા હતા. આખરે મહિલા પીએસઆઈ યુક્તિ અજમાવી, જેમાં બંને આરોપીઓ ભરાઈ ગયા. સમગ્ર ઘટનામાં આરોપી ગિરીશે તેમના મિત્ર પાસેથી 37 લાખની કાર ખરીદી અને તેના જ નામે 30 લાખની કાર લોન લીધી હતી. ત્યારબાદ અન્ય આરોપી કુલદીપ સોલંકી લોન એજન્ટ હતો, જેમણે કારની બોગસ એનઓસી અને આરસી બુક બનાવી ઓનલાઈન વેચી પણ દીધી. હાલ બંને આરોપીઓ પોલીસ પકડમાં છે અને સમગ્ર ઓપરેશન પાર પાડનાર મહિલા પીએસઆઈ શીતલ ચૌધરીની પ્રશંસા થઈ રહી છે.